નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ટ્રિકી નોલેજમાં। મિત્રો, તમને જે પ્રોબ્લેમ્સ છે એ તમે કમેન્ટમાં કહી શકો છો। મિત્રો આજનો જે વિડીયો આપણે ચાલુ કરીએ તે પહેલાં હું તમને એક વાત કહી દઈશ કે તમે અમારી ચેનલમાં જો મિત્રો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જે બાજુમાં આવતો બેલ આઇકન છે તેને પણ ક્લિક કરી દો કે જેથી આવનારા જે વિડીયો છે એની અપડેટ તમને તુરંત જ મળી જાય। અને હા, હવે થોડા જ સમયમાં તમારું જે રિઝલ્ટ છે મિત્રો એ આવી જવાનું છે અને એના પછી જે પરીક્ષા આવવાની છે, તલાટી છે, સચિવાલય છે, પછી જુનિયર ક્લાર્ક છે, વનરક્ષક છે, વેરા નિરીક્ષક છે મિત્રો। તો આવી બધી પરીક્ષા છે એનું મટીરિયલ્સ છે મિત્રો અને જે એના રિલેટેડ પ્રશ્નો છે મિત્રો એ અમારી ચેનલમાં તમને ફ્રીમાં શીખવાડવામાં આવશે। અને ફ્રીમાં તો ઠીક જ મિત્રો, પણ સાથે સાથે ટ્રિક સાથે પણ શીખવાડવામાં આવશે। તો મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે આવતો બેલ આઇકન છે તેને ક્લિક પણ કરી દેજો। અને બીજું મિત્રો કે તમારે કોન્સ્ટેબલની જો કોઈ નવી અપડેટ જોતી હોય તો પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો। વધારે ટાઈમ ન બગાડતા મિત્રો આપણો જે આજનો કન્ટેન્ટ છે એ તમારી સાથે વાત કરવા જઈ રહ્યો છું। મિત્રો તો તમે જોઈ રહ્યા છો કે અમારું જે તમે જોઈ રહ્યા છો વિડીયો મિત્રો, એમાં ડિસ્પ્લે ઉપર બતાવી રહ્યા છે કે મેરિટ કેવી રીતે બને છે, ફાઇનલ મેરિટ કેટલું રહેશે, 40થી ઓછા માર્ક્સવાળા પાસ કે નાપાસ, અથવા તેને રનિંગ કરાય કે ના કરાય। તો મિત્રો હવે વાત આવી કે મેરિટ કેવી રીતે બને છે મિત્રો। હવે મિત્રો મેરિટ એવી રીતે બને છે એ પહેલાં તમને કહી દઉં કે અત્યારે તમને લેખિતમાં ધારો કે મિત્રો તમારે 45 માર્ક છે બરાબર, અને તમે ફિઝિકલ છે એમાં તમારે ધારો કે 20 માર્ક આવ્યા મિત્રો, તો 45 અને 20 એટલે કેટલા થાય મિત્રો? ટોટલ થશે 65। હવે મિત્રો એવું બીજું જ એક્ઝામ્પલ આપું કે તમારો કોઈ ફ્રેન્ડ છે એને થાય છે 50 માર્ક અને રનિંગમાં એને આવે છે 15 માર્ક, તો એને પણ કેટલા થશે મિત્રો? એને પણ 65 જ થશે। તો બેનું મેરિટ 65 જ ગણાશે। હવે મિત્રો ઘણીવાર એવું થાય છે કે લોકો એવું માનીને બેઠા હોય છે કે મેં લેખિતમાં મારે 50 માર્ક છે અને ફિઝિકલમાં મારે 25માંથી 25 આવ્યા અને મેં ફિઝિકલ પાસ કરી લીધી તો મારું જે નામ છે એ મેરિટમાં આવી જશે। તો મિત્રો એવું નથી કે તમે ફિઝિકલ પાસ કરી લીધી એટલે તમને નોકરી મળી જાય। પણ મિત્રો ટોટલ જે તમારું જે માર્ક્સ થતા હશે મિત્રો લેખિતના અને જે તમે રનિંગ કરેલું હશે મિત્રો, જે તમારું ફિઝિકલ છે એના બંનેના માર્ક્સ છે મિત્રો એ એડ થઈ અને પછી તમારું મેરિટ બનશે। તો મિત્રો તમને ખબર પડી ગઈ હશે કે મેરિટ કેવી રીતે બને છે। મેરિટમાં બીજું કાંઈ નથી હોતું, તમે જે લેખિત પરીક્ષા આપી હોય મિત્રો એનું જે ટોટલ અને પછી તમે રનિંગમાં મિત્રો કેટલા માર્ક કવર કરો છો એનું ટોટલ થાય એટલે તમારું મેરિટ બની જાય મિત્રો। ત્યાર પછી મિત્રો આપણે જોઈએ કે ફાઇનલ મેરિટ કેટલું રહે મિત્રો, એ પહેલાં હું તમને વાત કરી દઉં કે જે 40 કરતાં જેને ઓછા માર્ક આવ્યા છે એને પાસ કે ના પાસ શું કરવું, રનિંગ કરાય કે ના કરાય મિત્રો? તો 40 કરતાં ઓછા માર્ક છે અથવા 40 કરતાં ઓછા માર્ક છે મિત્રો, એવા વ્યક્તિ ઓફિશિયલ રીતે પાસ ન ગણાય, કારણ કે તેની ઓફિશિયલ સાઇટમાં જ કીધેલું છે કે જેમને 40% માર્ક હશે એમને પાસ ગણાશે મિત્રો। પણ રનિંગ તમે કરજો, જેને 40થી ઓછા છે એ રનિંગ કરજો, કારણ કે 40થી અત્યારે ભલે તમારે ઓછા હોય મિત્રો, પણ હવે થોડાક ટાઈમમાં એકાદ બે મહિના જેવું તો નહીં, પણ 3 મહિના જેવું, 2-3 મહિના જેવું એ પછી તમારી એક્ઝામ આવી રહી છે, જે સબ ઇન્સ્પેક્ટર છે, પીઆઈ છે મિત્રો, એની એક્ઝામ આવી રહી છે। તો અત્યારથી તમે રનિંગ કરતા હશો મિત્રો, તો વનરક્ષકની પણ પરીક્ષા આવી રહી છે, અત્યારથી તમે રનિંગ કરતા હશો મિત્રો તો તમારા માટે બેનિફિટ રહેશે અને આવનારી જે ભરતી છે મિત્રો એમાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય। અને એ જે પરીક્ષા છે એની તૈયારી તમે અમારી ચેનલમાં અમે એના વિડીયોઝ મૂકવાના છીએ, તો એની પણ તમે તૈયારી કરી શકશો। તો મિત્રો 40થી ઓછા માર્ક્સ છે એ લોકો આમાં નહીં આવે, કદાચ એમને એમ લાગતું હોય કે મારે હજી ભૂલ છે તો એ લોકો જ રીચેકિંગ કરાવી શકે છે 19 તારીખ પહેલાં, તો કદાચ થઈ જાય અને એનું મેરિટમાં નામ બની શકે છે મિત્રો। પણ તમે રનિંગ કરવાનું ના મૂકશો, કારણ કે થોડા સમયમાં બીજી પણ ભરતીઓ આવી રહી છે, એમાં તમે જે તમારું લક છે એને અજમાવી શકો છો મિત્રો। હવે આવી વાત મિત્રો ફાઇનલ મેરિટ। મિત્રો ફાઇનલ મેરિટ છે એ કેટલું રહેશે? તો મિત્રો અત્યારે મેલ કેટેગરીમાં વાત કરીએ મિત્રો તો લેખિત અને રનિંગ બંનેનું સાથે થઈ અને 70 જેવું ગણાય છે, 65થી 75 એટલું ગણાઈ રહ્યું છે મિત્રો જનરલ અને ઓબીસી માટે। અને એસસી એસટી માટે મિત્રો 60 કરતાં 65થી થોડું નીચું હશે મિત્રો, એવું અંદાજો લગાવી રહ્યા છીએ મિત્રો। અને એવી જ રીતે જનરલ અને ઓબીસીનું જે ફિમેલ કેટેગરી છે એનું રહેશે, એનું લગભગ
60 જેવું રહી શકે, 55 થી 60 જેવું મિત્રો. અને ઓબીસી છે તો એનું 45 થી 55 વચ્ચે રહી શકે. સોરી, એસસી અને એસટી માટે 45 અને 55 જેવું રહી શકે છે મિત્રો. મિત્રો આ આંકડો છે અંદાજિત છે, અમુક સર્વે કરેલો છે એના ઉપરથી કહી શકાય છે મિત્રો. અને સાચું તો જ્યારે આવે ત્યારે જ કહી શકાય, પણ આ સર્વે કરેલો છે મિત્રો, અને સર્વેમાં આવું જાણવા મળેલું છે મિત્રો. તો આ રીતનો આપણો વિડીયો હતો, અને આ વિડીયો છે એ તમે વધુ અને વધુ લોકોને શેર કરજો મિત્રો, કે જેનાથી કોઈ દુવિધા એમને હોય તો એમની દુવિધા છે એ મટી જાય, અને તમને પણ ખ્યાલ આવી ગયો હશે કે શું કરવાનું છે મિત્રો. અને હા મિત્રો, તમારી જે લેખિત અને જે રનિંગના માર્ક છે મિત્રો, એ તમે અમને કમેન્ટ કરીને બતાવી દેજો, અથવા અમે એક કમ્યુનિટીમાં એક ટેબ મૂકેલું છે તેમાં પણ તમે કમેન્ટ કરી શકો છો અને તમારો વોટ આપી શકો છો. હવે મિત્રો વાત રહી તમારા જે પ્રશ્નો હતા કે સર મારો જે વેઇટ 90 કિલો ઉપર છે, તો સર મારે રનિંગ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. તો મિત્રો તે મિત્રને હું કહીશ કે તમે ભાઈ રનિંગ કરો, એટલે તમારું વેઇટ લોસ થશે, અને તમે રનિંગ કરશો તો કદાચ 100% તમે કદાચ પાસ પણ થઈ જાઓ તો તમારી માટે ગુડ બાબત કહેવાય. પછી મિત્રો આવે છે કે બે ચાર વ્યક્તિની એવી કમેન્ટ આવેલી હતી કે સર મારી ડેટ ઓફ બર્થ છે એમાં અમારે ભૂલ થઈ ગઈ છે, ભૂલથી બીજો જે મહિનો છે લખાઈ ગયો છે. તો એના માટે પણ એમને જવાબ આપી દઉં કે બીજા કોઈને પણ આવું થયું હોય તો તેઓ પણ આવું કરી શકે છે. તમે કોન્સ્ટેબલનું જે ઓફિશિયલ સાઇટ છે ત્યાં નંબર આપેલો છે મિત્રો, અથવા એમને મેલ કરીને જણાવો કે મારી આ રીતની ભૂલ છે, અને 19 તારીખ પહેલાં તમે કરી દો તો કદાચ તમારા જે માર્ક્સ છે, કદાચ તમારો જે ભૂલ થાય છે મિત્રો એ સુધારી શકાય, અને તમે તમારું યોગ્ય તમે જે અચીવ કરવા માગો છો મિત્રો એ પણ તમે અચીવ કરી શકો. ત્યાર પછી મિત્રો આવે છે કે તમે ઘણી વખત કીધેલું છે કે રનિંગ સવારે કરવું, સાંજે કરવું, અને કરવું તો કઈ રીતે કરવું. સવારે 5 કિલોમીટર અને સાંજે 5 કિલોમીટર દોડીએ તો થાક વધારે લાગે. તો તમે શિડ્યુલનું પણ કીધેલું છે મિત્રો, તો 1-2 દિવસમાં હું તમને શિડ્યુલ પણ બનાવીને આપી દઈશ કે કઈ રીતે રનિંગ કરવું સવાર અને સાંજે, અને તો તમે વધારે સરળતાથી તમે જે તમારું વર્કઆઉટ છે એ કરી શકો મિત્રો. અને બીજું એ વસ્તુ કે તમે રનિંગ કરો છો મિત્રો, પણ જે તમે કોઈ બી એક દિવસ નક્કી કરી લો કે આજે રેસ્ટ રાખવો છે, પણ ટોટલી રેસ્ટ નથી રાખવાનો. 2 થી 2.5 કિલોમીટર તેથી પણ દોડવાનું છે, અને બંને ટાઈમ તેથી નથી દોડવાનું, તેથી એક ટાઈમ જ દોડવાનું છે. ગ્રાઉન્ડમાં તમે ભલે બંને ટાઈમ જાઓ મિત્રો, એક ટાઈમ વોકિંગ કરવાનું રાખો, એટલે જે તમારું જે બોડી છે એ સાવ જકડાઈ ન રહે, અને તમને એક દિવસ રેસ્ટ પણ મળી રહે મિત્રો. ત્યાર પછી આવે તો તમારો જે ક્વેશ્ચન હતો કે ધ્યાનસર રનિંગ પહેલાં કરવું કે રનિંગ પછી. હવે મિત્રો રનિંગ પહેલાં પણ કરી શકો અને રનિંગ પછી પણ કરી શકો, કારણ કે રનિંગ પહેલાં એટલા માટે મિત્રો કે રનિંગ પહેલાં કરો મિત્રો તો તમારું ધ્યાન છે એકાગ્રિત રહે, અને તમારું એકાગ્રિત મન રહે, અને તમારું જે લક્ષ્ય છે એ તમારું જે રનિંગ છે મિત્રો એ પણ સારું રહે. અને તમે આને 5 મિનિટ માટે કરી શકો છો, 10 મિનિટ માટે કરી શકો, જેવી રીતે તમારી અનુકૂળતા હોય એ રીતે. અને સાથે સાથે અનુલોમ વિલોમ કરવાનું પણ રાખજો, કે જેનાથી તમને શ્વાસ ચડે છે મિત્રો એની તકલીફ નહીં રહે. અને જેમ બને એમ એટલું પાણી પીવાનું વધુ રાખો મિત્રો, અને રનિંગ પહેલાં અડધી કલાક કે પોણી કલાક સુધી તમે પાણી ના પીવો, અને રનિંગ દરમિયાન મિત્રો પાણી ના જ પીવું જોઈએ, પણ એવું લાગે કે હવે નહીં રહેવાય તો એક ઘૂંટડો પી લેવું જોઈએ, જેથી કરીને શરીરની જે નબળાઈ છે શરીરને જે નબળાઈ આવી ગઈ મિત્રો એનાથી આપણે રાહત મળી શકે. અને તમારે ધ્યાન છે મિત્રો એ તમે પછી પણ કરી શકો છો, તમારા મનને શાંત કરવા, જે તમારી શરીરના બધા અંગો છે મિત્રો એક્ટિવ હોય રનિંગ દરમિયાન, અને એને તમે શાંત કરો. અને તમારું મન છે જે ચિંતિત થઈ રહ્યું હોય કે મારે જે રનિંગ છે એ પૂરું થશે કે નહીં, એટલા માટે તમે ધ્યાન કરી શકો છો. અને ધ્યાન તો મિત્રો વધારે પડતું બેનિફિટ અપાવે છે, એનાથી તમારા શરીરના તમારી યાદશક્તિ છે એ પણ વિકસિત થશે, અને તમારું રનિંગ છે મિત્રો એ પણ એનાથી તમે સારું બનાવી શકો છો મિત્રો. ત્યાર પછી આવે કે સ્પીડ વધારવા શું કરવું. તો સ્પીડ વધારવા મિત્રો તમે જે છે એ તમારે ખાવા ઉપર જે છે એ તમારે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તમે ચણા ખાઓ મિત્રો, જે પલાળેલા કઠોળ છે મિત્રો એવું ખાવાનું રાખો. અને બીજી વસ્તુ એ કે જે જરૂરી હોય એવી જ એક્સરસાઇઝ કરો, બીજી કોઈ એક્સરસાઇઝ ના કરો. અને સાથે સાથે મિત્રો તમે રનિંગ કરવા જાઓ છો મિત્રો, તો તમે સવારમાં જે એક્સરસાઇઝ છે કે તમે શ્વાસ છોડો અને પાછો શ્વાસ ભરો, ઊંડા શ્વાસ લ્યો અને ઊંડા શ્વાસ ભરો. તો શું થશે મિત્રો, આવું તમે કરશો તો રનિંગ દરમિયાન તમને જે શ્વાસની જે તકલીફ છે મિત્રો એ તમને શ્વાસની તકલીફ છે એ નહીં સર્જાય, અને તમે તમારું રનિંગ છે એ સારામાં સારું રીતે કરી શકો છો. આવી રીતે તમે કરશો મિત્રો કે શ્વાસ પહેલાં લ્યો અને શ્વાસ છોડો, શ્વાસ લ્યો, શ્વાસ છોડો, તો એવું કરશો તો તમને સારામાં સારું તમે એનું
જે બેનિફિટ છે લઈ શકો, અથવા નાકના જે બે નાક છે મિત્રો એમાં 2 છિદ્ર હોય, એક છિદ્રને બંધ રાખો અને બીજામાંથી શ્વાસ છોડો, એવી રીતે કરશો તો પણ તમને સારામાં સારું રહેશે. અને ધ્યાન તો તમે જાણો જ છો મિત્રો કે ધ્યાન કરવાથી શું ફાયદા મળી શકે છે. અને મિત્રો ત્યાર પછી એક મહત્વનો ક્વેશ્ચન કે ચશ્માના નંબર છે તો શું કરવું? તો મિત્રો એની કોઈ ચિંતા ન કરો, કારણ કે જ્યાં સુધી સામાન્ય નંબર હોય ત્યાં સુધી કાંઈ પ્રોબ્લેમ આવતો નથી. અને મારો એક ફ્રેન્ડ પણ હતો, એ પણ કોન્સ્ટેબલમાં લાગી ગયો અને ચશ્મા હતા છતાં પણ એને કોન્સ્ટેબલમાં એનો વારો આવી ગયો હતો, પણ પછી એણે નંબર ઉતરાવી લીધા છે. તો મિત્રો તમે પણ એવું કરી શકો છો. અને વધુ વિગત માટે મિત્રો તમે ઓફિશિયલ સાઇટ ચેક પણ કરી શકો છો મિત્રો. આ તો મારી સામે એક દાખલો હતો એટલે મેં તમને કીધું. તો મિત્રો અમારી ચેનલ સાથે આવી જ રીતે બન્યા રહો, અને વધારે કોઈ અપડેટ જોતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, અને લાઇક પણ કરજો. અને જો મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો તમે શેર કરજો, અને તમારા મિત્રોને પણ આ માહિતી પહોંચાડજો કે જેથી એમને થતી જે સમસ્યા છે મિત્રો એમનો એ હલ કાઢી શકે. સો મિત્રો થેન્ક યુ સો મચ.